હર હર મહાદેવ. તમે સાંભળી રહ્યા છો શ્રી શિવ મહાપુરાણ કથા. સંપૂર્ણ શિવપુરાણને 7 સંહિતા તથા 11 ખંડમાં વહેંચેલ છે, જેને સમય જતાં 2 ભાગમાં વહેંચેલ છે. સૌપ્રથમ આજે આપણે સાંભળીશું શિવપુરાણ મહાત્મ્ય. શિવપુરાણ મહાત્મ્યનો અધ્યાય 1. શિવપુરાણ મહિમાનું વર્ણન. સૌનકજી કહે છે, હે સર્વ સિદ્ધાંતને જાણનારા વિદ્વાન સુત પુરાણી, પુરાણોની કથાનો સાર અમને કહો. મનુષ્યમાં સુપુત્ર સમાન વિવેક અને ભક્તિ કેવી વધે, તેમજ તે પોતાના માનસિક વિકારોનો નાશ કેવી રીતે કરે. ઘણું કરીને આ ઘોર કળિયુગમાં તમામ જીવો રાક્ષસ સમાન નિર્દય થઈ ગયા છે, તો તેઓનો કલ્યાણકારક ઉપાય શું છે? જે કાંઈ ઉત્તમ કલ્યાણકારક વસ્તુ હોય અને જે અત્યંત પવિત્ર કરનાર સાધન હોય તે કહો, કે જે સાધન વડે આત્મા અત્યંત શુદ્ધ થાય અને તે આત્મશુદ્ધિ દ્વારા શિવપદની પ્રાપ્તિ થાય. સૂત પુરાણી કહે છે, હે મુનિમાં સિંહ સમાન, તમને ધન્ય છે. તમારી કથા સાંભળવામાં અતીવ પ્રીતિ જોઈને હું વિચારપૂર્વક શુદ્ધ બુદ્ધિથી મહાઉત્તમ શાસ્ત્રનું વર્ણન કરું છું. એ સર્વ સિદ્ધાંતરૂપ ભક્તિવર્ધક શંકરને તુષ્ટિકારક રસમય શાસ્ત્ર તમે સાંભળો. શ્રી શંકરે જ પૂર્વે બનાવેલું એવું શિવપુરાણ ખરેખર કાલરૂપી ભયંકર સર્પનો નાશ કરનારું છે. તે શિવપુરાણ સનતકુમારના ઉપદેશથી કળિયુગના મનુષ્યોના કલ્યાણાર્થે આદરપૂર્વક વ્યાસજીએ પુનઃ સંક્ષેપમાં બનાવ્યું. એ શિવપુરાણથી અધિક કળિયુગી મનુષ્યનું શ્રેયસ્કર બીજું કોઈ પુરાણ નથી. શિવપુરાણ સાંભળનારને અન્ય જન્મે મહાપુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે અને તેની શિવમાં જ પ્રીતિ રહે છે. આ શિવપુરાણ ખરેખર પૃથ્વીમાં ઉત્તમ શાસ્ત્ર છે અને તે પ્રત્યક્ષ શિવરૂપ જ છે. તેનો પાઠ કરવાથી કે સાંભળવાથી સર્વ સાધનપૂર્વક શિવભક્તિ પામીને તત્કાળ શિવપદને પામે છે. તે માટે પ્રયત્નપૂર્વક શિવપુરાણનો પાઠ કરવાની અને સાંભળવાની આકાંક્ષા રાખવી. હે મુનિ, શિવપુરાણની કથા શ્રવણ કરે છે તે મનુષ્યને શિવપદ ગણી તેને પ્રણામ કરવા. શિવપુરાણના શ્રોતા અને ભક્તોના ચરણની રજ પણ તીર્થરૂપ સમજવી, એમ મુનિઓ કહે છે. જેને કૈવલ્યપદ પામવાની ઈચ્છા હોય તેણે શિવપુરાણની કથા શ્રવણ કરવી. હંમેશા આખો દિવસ જે કથા સાંભળવાને અશક્ત હોય તેણે હંમેશા દિવસમાં 1 મુહૂર્ત માત્ર કથા સાંભળવી. જો આમ હંમેશા શિવપુરાણ સાંભળવું શક્ય ન બની શકે તો કોઈ પણ પવિત્ર માસાદિકમાં તે કથાનું શ્રવણ કરવું. 1 મુહૂર્ત કથાનું શ્રવણ પણ ન બને તો અર્ધું મુહૂર્ત, પા મુહૂર્ત અથવા સહજ થોડો વખત જે તે શિવપુરાણની કથાનું શ્રવણ કરે તેને કદી દુર્ગતિ થતી નથી. હે મુનીશ્વર, તે શિવપુરાણની કથા શ્રવણ કરનાર પુરુષ કર્મરૂપ ગાઢ જંગલને બાળીને સંસારના પારને પહોંચે છે. સર્વ દાન કરતા અને સર્વ યજ્ઞ કરતા તે કથાનું શ્રવણ કરવું એ જ મોટું પુણ્ય છે. હે મુને, આ કળિયુગમાં શિવપુરાણ કથા શ્રવણ વિના બીજો કોઈ પણ મુક્તિસાધક અને શ્રેયસ્કર ધર્મ નથી. શ્રી શંકરનું નામ સ્મરણ અને શિવપુરાણની કથાનું શ્રવણ એ બંને મનુષ્યના ઉત્તમ કલ્પવૃક્ષ સમજવા. કળિયુગમાં નઠારી બુદ્ધિવાળા અને ધર્મભ્રષ્ટ મનુષ્યના હિતાર્થ અમૃતરૂપ આ શિવપુરાણ રચ્યું છે. અમૃતપાન કરવાથી એક જ મનુષ્ય અજરામર બને છે, પરંતુ શિવપુરાણની કથા શ્રવણ કરવાથી તો તે શ્રવણ કરનારનું આખું કુળ અજરામર બને છે. માટે પરમ પવિત્ર કરનારી એ કથાને દરેક મનુષ્યએ હંમેશા સેવવી. શ્રી શંકરજીમાં ચિત્ત રાખીને તેની કથાનું શ્રવણ કરવાનું મહાત્મ્ય હું કેટલું કહું. સંક્ષિપ્તમાં કહેવાનું કે 7 સંહિતાયુક્ત અને 24,000 શ્લોકોવાળો એ ગ્રંથ ભક્તિપૂર્વક ખરેખર સર્વને સાંભળવા યોગ્ય છે. તેમાં પહેલી વિદ્યેશ્વર નામની સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી સત્રરુદ્ર સંહિતા, ચોથી કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવ્ય સંહિતા. એ 7 સંહિતાવાળું શ્રી શિવપુરાણ બ્રહ્મતુલ્ય છે અને ઉત્તમમાં ઉત્તમ ગતિને આપનાર છે. એ 7 સંહિતારૂપ શિવપુરાણનો જે પાઠ કરે તે જીવન મુક્ત સમજવો. હે મુનિઓ, જ્યાં સુધી શિવપુરાણનું શ્રવણ થયું નથી ત્યાં સુધી જ મનુષ્ય અજ્ઞાનતાથી આ ભવમાં ભટકે છે.
મનને ભમાવનારા એવા અન્ય પુરાણો અને શાસ્ત્રોનું શું પ્રયોજન છે? મુક્તિને માટે તો એક શિવપુરાણ જ બસ છે. જેના ઘરમાં આ શિવપુરાણની કથા છે તેનું ઘર પણ પાપનાશક તીર્થરૂપ સમજવું. હજારો અશ્વમેઘ કરે અથવા સેંકડો વાજપેયી યજ્ઞ કરે તો પણ તે શિવપુરાણ કથા શ્રવણ ફળના 16મા ભાગના ફળને નથી. જ્યાં સુધી શિવપુરાણ શ્રવણ કર્યું નથી ત્યાં સુધી જ પાપી મનુષ્ય પાપી છે એમ કહેવાય. ગંગા આદિ પવિત્ર નદીઓ અને ગયા આદિ પવિત્ર સ્થળો પણ શિવપુરાણની બરાબરી થઈ શકતા નથી. તો જો ઉત્તમ ગતિની ઈચ્છા હોય તો દરેક મનુષ્યએ પોતાને મુખેથી શિવપુરાણના એક શ્લોકનો કે અડધા શ્લોકનો પાઠ કરવો. જે મનુષ્ય આ શિવપુરાણ અર્થ સહિત હંમેશા વાંચે અથવા પ્રીતિપૂર્વક પાઠ કરે તો ખરેખર પુણ્યાત્મા જાણવો. જે અંતઃકાળ સમયે ભક્તિપૂર્વક આ શિવપુરાણ સાંભળે તેના ઉપર શ્રી શંકરજી પ્રસન્ન થઈ આત્મપદ અર્પણ કરે છે. જે આ શિવપુરાણનું પૂજન કરે છે તે આ લોકમાં સુખ ભોગવી શિવપદને પામે છે. જે કોઈ વસ્ત્રાદિકથી ઉત્તમ પુસ્તક બંધન કરી શિવપુરાણનો સત્કાર કરે તે પણ સુખી થાય. આમ એ શિવપુરાણ પ્રત્યક્ષ શિવરૂપ જ છે. માટે આ લોક અને પરલોકના સુખની ઈચ્છાવાળાએ તે પુરાણનું સેવન કરવું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોને આપનાર શિવપુરાણ જ છે. તેમ તે અતિ પવિત્ર છે. માટે પ્રીતિપૂર્વક હંમેશા તેનો પાઠ કરવો અથવા તે સાંભળવો. વેદ, ઇતિહાસ અને અન્ય શાસ્ત્રોમાં આ પુરાણ અધિક શ્રેયસ્કર છે એમ મુમુક્ષુ પુરુષોએ જાણવું. આ શિવપુરાણ આત્મતત્વ જાણનાર માટે અતિ ઉત્તમ અને સત્પુરુષોએ સેવા લાયક છે. ત્રિવિધ તાપને સમાવનાર છે. હંમેશા સુખરૂપ બને છે અને બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર આદિ અન્ય તમામ દેવતાઓને અતિ પ્રિય છે. એવા ઉત્તમ શિવપુરાણને હું પ્રસન્ન બુદ્ધિથી વંદન કરું છું. તેથી શંકરજી મારા ઉપર પ્રસન્ન થજો અને મને પોતાના ચરણોમાં પ્રીતિ આપજો. અહીં શિવપુરાણ મહાત્મ્યમાં શિવપુરાણ મહિમાનું વર્ણન નામનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. અધ્યાય બીજો, દેવરાજ મુક્તિ. સૌનકજી કહે છે, હે સૂત, હે મહાભાગ, પરમાર્થ જાણનાર હોવાથી તમે ધન્ય છો. તમે કૃપા કરીને અદ્ભુત કથા અમને સંભળાવી છે. પાપના સમૂહનો નાશ કરનારી, મન શુદ્ધ કરનારી અને શિવને સંતોષ આપનારી એ ઉત્તમ કથા અમે સાંભળી. એ કથા સમાન શ્રેયસ્કર બીજું કોઈ ઉત્તમ સાધન નથી એમ તમારી કૃપાથી અમે નિશ્ચયપૂર્વક જાણ્યું. હવે એ કથા શ્રવણ કરવાથી કેવા કેવા પાપીઓ આ કળિયુગમાં શુદ્ધ થાય છે તે કૃપા કરીને કહો. સૂતજી કહે છે, મનુષ્ય પાપિષ્ટ, દુરાચારી, ખડ અને અત્યંત કામી હોય છે. તેઓ પણ આ કથા શ્રવણથી શુદ્ધ થાય છે. ખરેખર આ કથા એક ઉત્તમ જ્ઞાનરૂપ યજ્ઞ સમાન છે. મુક્તિ અને સંસાર સુખ દેનાર છે. સર્વ પાપ નાશકારક છે. શંકરજીને પ્રસન્ન કરનાર છે. અત્યંત તૃષ્ણાવાન, અસત્યવાદી, માતા પિતાના દ્વેષી, દંભી અને હિંસક મનુષ્ય કળિયુગમાં પણ આ પુરાણ શ્રવણથી શુદ્ધ થાય છે. પોતાના વર્ણ અને આશ્રમના ધર્મને ન પાળનારને મત્સરવાન પણ આ પુરાણરૂપ જ્ઞાનયજ્ઞથી કળિયુગમાં પણ પવિત્ર થઈ જાય છે. હંમેશા અત્યંત પાપ કરનાર, શઠને દુષ્ટ અંતઃકરણવાળા પણ આ જ્ઞાનયજ્ઞથી કળિયુગમાં પણ પવિત્ર થાય છે. મલિન, દુર્બુદ્ધિવાન અને દેવતાઓનું બલિદાન ખાનાર આ જ્ઞાનયજ્ઞથી કળિયુગમાં પણ પવિત્ર થઈ જાય છે. આ પુરાણ શ્રવણનું પુણ્ય મહાન પાતકને નાશ કરે છે, સુખભોગ અને મુક્તિપ્રદ છે તથા શંકરજીને પ્રસન્નકારક છે. અહીં એક ઇતિહાસ કહું છું કે જેના શ્રવણ માત્રથી પાપ ક્ષય થાય છે. કિરાત નામના નગરમાં એક અત્યંત દરિદ્ર, અજ્ઞાની, વેદના ધર્મથી ભ્રષ્ટ એવો એક બ્રાહ્મણ વસતો હતો. તે સ્નાન સંધ્યા કદી પણ કરતો નહીં અને વ્યાપારથી પોતાનું ઉદરપોષણ કરતો હતો. વિશ્વાસુ મનુષ્યને ઠગનાર એવા તે બ્રાહ્મણનું નામ દેવરાજ હતું. તે બ્રાહ્મણે પોતાના ઉપર વિશ્વાસ રાખનારા અનેક બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રોને તથા અન્ય લોકોને કોઈ બહાને હણીને તેઓ પાસેથી ધન એકઠું કર્યું હતું. આમ અધર્મને અનુસરીને તેને પાછળ પુષ્કળ ધન મેળવ્યું હતું. તેના ઘરમાં ધર્મથી સંપાદન કરેલું
કાંઈ ધન હતું નહીં. એક દિવસે પૃથ્વીમાં રાક્ષસ જેવા તે બ્રાહ્મણ એક તળાવ સ્નાનાર્થે ગયો. ત્યાં એક અત્યંત રૂપવાળી કોઈ શોભાવતી નામની વેશ્યાને જોઈને તે મોહ પામી ગયો. મહાધનવાન બ્રાહ્મણ પોતાનામાં મોહ પામેલ છે એમ જાણીને તે વેશ્યા અનેક વાર્તાલાપથી તેને વિશેષ પ્રીતિ ઉપજાવવા લાગી. બ્રાહ્મણે તે વેશ્યાને પત્ની બનાવવાની ઈચ્છા કરી અને વેશ્યાએ તે બ્રાહ્મણને પતિ કરવાની ઈચ્છા કરી. આમ પરસ્પર કામવશ બનીને ઘણો વખત સુધી વિહાર કરવા લાગ્યા. બોલવામાં, સૂવામાં, ખાવામાં અને ક્રીડા કરવામાં આમ બધી રીતે તે બંને સ્ત્રી પુરુષ માફક વર્તવા લાગ્યા. પાપ વૃત્તિમાં લીન થયેલા તે બ્રાહ્મણને તેના મા બાપે અને સ્ત્રીએ વારંવાર વાર્યા, છતાં પણ તેઓનું વચન માનતો ન હતો. એક દિવસ અત્યંત ઈર્ષ્યા થવાથી પોતાના માતા પિતા અને સ્ત્રીને હણીને ઘરમાંથી પોતાનું તથા પોતાના પિતાનું તમામ ધન લઈને વેશ્યામાં જ ચિત્ત રાખનારા મહાકામી તે બ્રાહ્મણે તે વેશ્યાને જ બધું આપી દીધું. અભક્ષ્ય ભક્ષણ કરનાર, મદિરાપાનનો લાલચો, વેશ્યાની સાથે એક પાત્રમાં ભોજન કરનાર તે દુષ્ટ પાપી બ્રાહ્મણ આમ છેક નીચ બની ગયો. એક વખત દેવયોગથી તે દુષ્ટ બ્રાહ્મણ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યો. ત્યાં તેણે એક સુંદર શિવાલય જોયું અને તેમાં પોતાનો ઉતારો કર્યો. એટલા વખતમાં જ્વર આવવાથી તે ક્યાંય જઈ શક્યો નહીં અને તે જ સ્થળે સૂતો હતો. આમ સૂતા સૂતા ત્યાં કથા કરનાર એક બ્રાહ્મણના મુખમાંથી શિવપુરાણની કથા તેને સાંભળી. આમ જ્વર પીડિત હોય 1 માસ કથા સાંભળતા તે દેવરાજ બ્રાહ્મણનું મૃત્યુ થયું. એટલે યમના દૂતો તેના જીવને પાશમાં બાંધી યમદ્વાર પ્રત્યે લઈ ગયા. તેટલા વખતમાં હાથમાં ત્રિશૂલ ધારણ કરનારા, આંખે અંગે ભસ્મ લગાડનારા, રુદ્રાક્ષને ધારણ કરનારા અને ઉજ્જવળ એવા શિવના ગણો શિવલોકમાંથી આવીને મહાક્રોધયુક્ત બની યમપુરી પ્રત્યે ગયા અને યમના દૂતોને વારંવાર મારીને તથા તરછોડીને દેવરાજને પાસમાંથી છૂટો કરીને તેને અદ્ભુત વિમાનમાં બેસાડીને કૈલાસ તરફ જવાને તત્પર થયા. આ વખતે યમપુરીમાં મહાકોલાહલ થઈ રહ્યો છે. તે કોલાહલને સાંભળીને ધર્મરાજા પોતાના મંદિરમાંથી બહાર નીકળ્યા. ત્યાં તેણે સાક્ષાત શંકરજી જેવા 4 દૂતોને જોયા. એટલે ધર્મને જાણનાર તે ધર્મરાજાએ તે દૂતોની શાસ્ત્રવિધિપૂર્વક પૂજા કરી અને જ્ઞાનચક્ષુથી યમરાજાએ સર્વ હકીકત જાણી લીધી. પછી ભયને લીધે શંકરજીના દૂતોને યમરાજાએ કંઈ પણ કહ્યું નહીં, પરંતુ તેની પૂજા કરી. યમરાજાની પૂજા સ્વીકારી શંકરજીના દૂતો તે બ્રાહ્મણના જીવની સાથે કૈલાસમાં ગયા અને પાર્વતીજી સહિત શંકરજીને તેના પાપનો નાશ કરવા માટે તે બ્રાહ્મણનો જીવ અર્પણ કર્યો. આહા, શિવકથા ધન્ય છે કે જે સાંભળવાથી આવો પાપી પણ મોક્ષ પામ્યો. એ કથા શંકરના ઉત્તમ ધામરૂપ છે, જેથી પરમ પદ આપે છે, જેથી વિદ્વાન લોકોએ તેને ઉત્તમ ગણેલ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને અન્ય પ્રાણીઓની ધનના લોભથી જે પાપીએ મોટી હિંસા કરી હતી, જેણે મા બાપને અને સ્ત્રીને માર્યા હતા, દુષ્ટ વૈશ્યનો સંગ કર્યો હતો અને જે મદપાન કરતો હતો, એવો મહાપાપી દેવરાજ બ્રાહ્મણ પણ માત્ર તે કથા શ્રવણના પ્રભાવે મોક્ષ પામ્યો. અહીં શિવપુરાણ મહાત્મ્યમાં દેવરાજ મુક્તિ નામનો અધ્યાય 2 સમાપ્ત થાય છે. અધ્યાય 3 ચંચુલા વૈરાગ્ય વર્ણન. સૌનકજી કહે છે, હે ભાગ્યવાન સૂત પુરાણી, આપ સર્વજ્ઞ છો. આપની કૃપાથી હું પૂર્ણ કૃતાર્થ થયો છું. આ ઇતિહાસ સાંભળી હું અતિ પ્રસન્ન થયો છું. હવે અન્ય કોઈ શંકરજી ઉપર પ્રેમવૃત્તિ કરનાર કથા હોય તે કહો. અમૃતપાન કરતાં કોઈને મુક્તિ થતી નથી, પરંતુ શંકરજીની કથારૂપ અમૃતપાન કરવાથી તો મોક્ષ મળે છે. ખરેખર શંકરજીની કથાને અને તેમને પણ ધન્ય છે, જે કથા શ્રવણ માત્રથી મનુષ્ય શિવપદને પામે છે. સૂતજી કહે છે, હે સૌનક, તમારી આગળ ગુહ્ય કથા કહું છું, કારણ કે તમે શિવના ભક્તોમાં ઉત્તમ અને વેદ જાણનાર છો. સમુદ્રની પાસેના દેશમાં એક બાષ્કલ નામનું ગામ છે, જ્યાં વેદ ધર્મ ભ્રષ્ટ પાપી લોકો વસતા હતા. તેઓ સ્વભાવે દુષ્ટ, દુવિષયી, દુષ્ટ વૃત્તિવાન, ખડ કરનાર, અસ્ત્ર ધરનાર, સ્ત્રી લંપટ ને દુષ્ટ હતા. જ્ઞાન વૈરાગ્ય અને સધર્મને તે જાણતા ન હતા. હંમેશા નથારી વાર્તા સાંભળવામાં તત્પર રહેતા. તેઓની આવી પશુ સમાન બુદ્ધિ હતી.
બીજા વર્ણના લોકો પણ દુષ્ટ બુદ્ધિવાન, સ્વધર્મથી વિમુખ, ખલ, કુકર્મમાં આસક્ત અને વિષયી હતા. તે સ્થળમાં રહેનારી સ્ત્રીઓ પણ કુટિલ, સ્વતંત્ર, પાપીણી, દુષ્ટ બુદ્ધિવાળી, વ્યાભિચારિણી ને મિથ્યાવ્રત તથા આચારવાળી હતી. આવા દુષ્ટ મનુષ્યોથી ભરપૂર તે બાષ્કલ શહેરમાં એક બિદુંગ નામનો મહાઅધર્મી બ્રાહ્મણ હતો. તે દુરાત્મા, મહાપાપી, સારી સ્ત્રીવાળો હતો, તો પણ કામવશ થઈને વેશ્યાનો પતિ બન્યો અને સારા ધર્મ આચારવાળી પોતાની ચંચુલા નામની સ્ત્રીને તજીને કામવશ બનેલો તે બ્રાહ્મણ વેશ્યા સાથે ક્રીડા કરવા લાગ્યો. નઠારા કર્મવાળા તે બ્રાહ્મણનો આમ કરતાં કેટલોક વખત ગયો. તેની સ્ત્રી ચંચુલા ધર્મના ભયથી અને કલેશના ભયથી કામ પીડિત થયા છતાં ધર્મભ્રષ્ટ ન થઈ. હવે આમ ઘણો વખત ગયા પછી નવી યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે સ્ત્રી પણ કામવેગ ન સહન થતાં ધર્મભ્રષ્ટ થઈ. કુમાર્ગે ચાલનારી તે સ્ત્રી પતિને છેતરીને રાત્રિએ ગુપ્ત રીતે જાર કર્મ કરવા લાગી. એક વખતે કામથી વિહવળ બની દુરાચાર કરનારી પોતાની સ્ત્રીને રાત્રિએ જારની સાથે દુરાચરણ કરતી જોઈ. આથી તે બ્રાહ્મણ એકદમ દોડ્યો. તે બિદુંગ બ્રાહ્મણને આવતો જોઈને છળકપટને જાણનાર તે સ્ત્રીનો જાર ગુપ્ત રીતે ત્યાંથી નાસી ગયો. તે પછી બિદુંગ બ્રાહ્મણે પોતાની સ્ત્રીને પકડીને ખૂબ તરછોડીને મુઠ્ઠીઓ વડે મારવાનું માંડ્યું. તે દુષ્ટ સ્ત્રી પતિના મારથી ક્રોધિત થયા છતાં નિર્ભય બની પોતાના દુષ્ટ પતિને કહેવા લાગી, પોતાના પતિની જ સેવા કરવાની એવી મને તજી દઈને તમે નઠારી બુદ્ધિ રાખી વેશ્યા સાથે ક્રીડા કરો છો. તો આપ વિચાર કરો કે સ્વરૂપવાળી નવયૌવન કામથી આકુળ વ્યાકુળ બનેલી સ્ત્રી પતિ વિનાની શી ગતિ થાય? તે આપ વિચારો. હું મહારૂપવાળી અને નવીન યુવાન અવસ્થાથી પૂર્ણ છું, તો આપના સંગ વિના કામજન્ય દુઃખ આતુર બનીને કેમ સહન કરી શકું? સૂતજી કહે છે, આમ જ્યારે સ્ત્રીએ કહ્યું ત્યારે મૂઢ બુદ્ધિવાન તે નીચ બિદુંગ બ્રાહ્મણ બોલ્યો, આમ વ્યાકુળ ચિત્તવાળી હે સ્ત્રી, તે સત્ય કહ્યું, પણ હવે તને હિતની વાત કહું તે સાંભળ અને ભયને તજી દે. તું જારની સાથે સુખેથી નિર્ભય બની વિહાર કરવાની ઈચ્છા હોય તો કર, પણ તે જારનું મન પ્રસન્ન કરીને તેની પાસેથી ધન લેતી જા અને તે ધન તું મને આપ, જેથી હું વેશ્યાને આપું એટલે તારો સ્વાર્થ સુધરે ને મારો પણ સુધરે. સૂતજી કહે છે, આવા પતિના વચન સાંભળીને તેની સ્ત્રી ચંચુલાએ પ્રસન્ન થઈને તેનું વચન માન્ય કર્યું. આવી જાતનો કરાર કરીને દુષ્ટ મનવાળા તે બંને સ્ત્રી પુરુષો નિર્ભય મનથી કુકર્મ કરવા લાગ્યા. આમ મૂઢ બુદ્ધિવાળા તે બંનેને કુકર્મ કરતાં કેટલોક વખત ચાલ્યો ગયો. એ પછી તે વૈશ્યાનો યાર બ્રાહ્મણ વિદ્યાન્દ્રી પર્વતમાં ભયંકર પિશાચ થયો. તે દુરાચારી બિદુંગ પતિ પણ મરણ પામ્યા પછી તે મૂઢ બુદ્ધિવાળી સ્ત્રી કેટલાક કાર્ય પર્યત પોતાને ઘેર વાસ કરીને રહી. આમ જાર સાથે વિહાર કરનારી તે સ્ત્રીની યુવાવસ્થા કંઈક ઓછી થઈ. એક વખત મોટી પરવણી હતી. તે દિવસે તે સ્ત્રી પોતાના બંધુવર્ગ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં આવી અને પ્રસંગને અનુસરીને કોઈ પણ તીર્થસ્થળમાં સ્નાન કરીને તે ત્યાં ફરવા લાગી. તેટલામાં કોઈ એક દેવાલયમાં શિવપુરાણની કથા વંચાતી હતી. તેમાં જે જાર સ્ત્રીઓ હોત તે પણ મરણ પામ્યા પછી તેના જીવને યમરાજા યમપુરીમાં લઈ જઈને દુષ્ટ સ્ત્રીની ગુહ્યેન્દ્રિયમાં અગ્નિથી તપાવેલ લોઢાનું હથિયાર નાખે છે. આવા વૈરાગ્યવર્ધક વચનો સાંભળીને તે જારેણી સ્ત્રી વિહવળ બની ધ્રુજવા લાગી. પછી કથા વંચાતી બંધ રહી અને શ્રોતાજનો સહુ ગયા પછી એકાંતમાં કથા વાંચનાર બ્રાહ્મણ પાસે જઈને તે ભયયુક્ત ચંચુલા સ્ત્રી તેને કહેવા લાગી, હે બ્રાહ્મણ, હું અશુભ વૃત્તાંતવાળી છું. ધર્મને ન ઓળખવાથી મેં અનેક અધર્માચરણ કરેલ છે. માટે મારું વૃત્તાંત સાંભળીને આપ મારો ઉદ્ધાર કરો. મેં મારી મૂઢ બુદ્ધિથી મારું દુષ્ટ રીતે આજ પર્યત જીવન ગાળેલું છે. મારી યુવાવસ્થા મેં વેશ્યાનો ધંધો કરીને ગાળી છે. આપના વૈરાગ્યયુક્ત વચનો સાંભળી હું પાપને લીધે બહુ ભયભીત બની છું. કામથી મોહિત થઈ પાપાચરણયુક્ત બનેલી હોવાથી મને ધિક્કાર છે. હું સ્વધર્મ ભ્રષ્ટ થવાથી કેવળ નિંદાને પાત્ર જ છું. સુખને માટે સ્વકર્તવ્યનો નાશ કરનારી બનીને મેં અજાણતા ઘોર પાપો કર્યા છે. અરે, હું કેવી કેવી ઘોર ગતિને પામીશ. અરે, મને એ ઘોર ગતિમાં કોણ રક્ષણ કરવા આવશે?
અને મરણ વખતે મહાભયંકર યમદૂતને હું કેમ દેખી શકીશ? મારા કંઠમાં યમપાશ નાખશે ત્યારે મને ધીરજ કેમ રહેશે? નરકમાં મારા કટકા કરશે તે હું કેમ સહન કરી શકીશ? મહા અન્ય કષ્ટ આપશે તે કેમ મારાથી સહન થશે? સૂતા સૂતા તે દ્વારમાં ઇન્દ્રિયોની ચેષ્ટાઓ કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? બહુ દુઃખ થતાં રાત્રે નિંદા કેમ મેળવી શકીશ? અરે, હું ખરેખર હણાઈ છું, બળી ગઈ છું અને મારા હૃદય ફાટી જાય છે. હું પાપીણી, સર્વથા જીવતા મૂઈ છું. હે વિધાતા, તે મને આ વિષયોમાં સુખ આપ્યું હોત તો હું સર્વ સુખકર માની ધર્મભ્રષ્ટ ન થાત. સૂડી પરોવવાથી કે પર્વતના ઊંચા શિખરથી પડવાથી જે દુઃખ મનુષ્યને થાય છે તેથી કોટી ગણું મને થઈ રહ્યું છે. 100 વર્ષ સુધી ગંગામાં સ્નાન કરવાથી કે 100 અશ્વમેઘ કરવાથી પણ મેં એટલા પાપ કર્યા છે કે તેની નિવૃત્તિ નહીં થાય. હું શું કરું? ક્યાં જાઉં? નરકરૂપ સમુદ્રથી મારું કોણ રક્ષણ કરશે? હે મહારાજ, તમે જ મારા ગુરુ ને તમે જ મારા પિતારૂપ છો, તો આપ મારો ઉદ્ધાર કરો. હું તમારે શરણે આવી છું. સૂત પુરાણીજી કહે છે એ પ્રમાણે વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીન બનેલી તે ચંચુલા છે. બ્રાહ્મણના ચરણમાં પડી એટલે તે બ્રાહ્મણે તેને બેઠી કરી અને આશ્વાસન આપ્યું. અહીં શિવપુરાણ મહાત્મ્યમાં ચંચુલા વૈરાગ્ય વર્ણન નામનો 3ય અધ્યાય સમાપ્ત થાય છે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.